આરુસ હાઇટ્સ એકમાં શ્રી જોગણી માતાજી મંદિરના ત્રીજા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। જોગણી માતાજીની કુવાઈશીઓ દ્વારા ઝવેરાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। વિદ્યાસન જીએડીસીમાં આવેલા આરુસ હાઇટ્સ ફ્લેટમાં શ્રી જોગણી માતાજીના મંદિરની યજ્ઞ હવન પૂજાપાઠ સાથે આનંદ ઉલ્લાસથી ત્રીજો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। મોઢેરા રોડ ઉપર આવેલી આરુસ હાઇટ્સ સોસાયટીમાં આ વર્ષે ત્રીજો પાટોત્સવમાં એક મુખ્ય પાટલાના યજમાન પટેલ મનોજભાઈ, પૂર્વ સરપંચ વીરતાનો હતા અને બીજા 10 પાટલા એમ કુલ 11 યજ્ઞકુંડ હવન આરતી કરવામાં આવી તથા સાંજે સમગ્ર સોસાયટી અને મહેમાનો સાથે ભોજન પ્રસાદ કરી ત્રીજા પાટોત્સવમાં માતાજીને રીઝવવામાં આવ્યા। રાત્રે ફૂલોના ગરબા તથા ગરબા સાથે રાત્રે ડીજે સાઉન્ડ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સોસાયટીના તમામ લોકો ખૂબ જ ભક્તિમય બનીને ગરબા રમ્યા અને માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા। આમ આરુસ હાઇટ્સ સોસાયટીમાં શ્રી જોગણી માતાજીનો ત્રીજો પાટોત્સવ ખૂબ જ ભક્તિ, પ્રેમ, સેવા, સત્કાર, સહકાર અને આનંદ સાથે ઉજવી તમામ રહીશોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા। મારું નામ પટેલ વિનોદભાઈ, હું અહીંયા આરુસ હાઇટ્સ સોસાયટીમાં વસવાટ કરું છું અને આજનો દિવસની વાત કરીએ તો આજનો દિવસ એટલે રૂડો રળિયામણો દિવસ, આસો વદ પાંચમ, અમારા જોગણી માતાજીનો ત્રીજો પાટોત્સવ, એની અમે અત્યારે ઉજવણી કરી રહ્યા છીએ અને ખરેખર આજે ખૂબ જ ધામધૂમથી અમે ઉજવણી કરી છે। આજના દિવસની વાત કરીએ તો સવારે દીકરીઓએ ઝવેરા ઉપાડી અને શોભાયાત્રા કાઢી અને અમારા મુખ્ય યજમાન પાટલાથી બીજા 10 એમ કરીને 11 કુંડનો અમે આજે સરસ મજાનો નવચંડી હવન કર્યો, જે પણ બધા આનંદ ઉલ્લાસથી બધા લોકો સોસાયટીના લોકો એમાં ભાગ લઈ અને માતાજીને રીઝવવાનો પૂરો પ્રયાસ કર્યો છે। બપોરે અને સાંજે બંને ટાઈમ ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરેલી। તમામ સોસાયટીના મિત્રોએ પોતાનાથી થાય એટલી પોતાની ઈચ્છા મુજબ શક્તિ પ્રમાણે દરેકે મહેનત કરી અને આજના પ્રસંગને દીપાવ્યો છે। રાત્રે પણ ભોજન પ્રસાદ પૂરું થયા પછી પણ રાતે ફૂલોના ગરબા અને ડીજે સાથે ગરબાનું ખૂબ સુંદર આયોજન કરેલું છે અને આખી સોસાયટી એક મેળ થઈ અને આજે ગરબામાં જોડાઈ અને આજનો દિવસ ખૂબ જ રૂડો અને રળિયામણો અમે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ।